એક વખત કૃષ્ણ વૃંદાવનમાં બેઠા છે, મીઠી મીઠી બાંસુરી વાગે છે. ગોપીઓ કાના માટે બધું વસ્તુ લેવા ગઈ છે, કોઈ ફળ લેવા ગઈ, કોઈ ફૂલ લેવા ગયું. રાધાજી એકલા પડ્યા અને રાધાજીએ કાનાની પાસે બેસીને કીધું, કાના તું મને બહુ ગમે છે, ધ્યાનથી સાંભળજો, તું મને બહુ ગમે છે. રાધાએ હાથ પકડ્યો કાનાનો, કાનાએ રાધાનો હાથ પકડ્યો. કૃષ્ણએ કીધું કે રાધા હું તને બહુ ગમું છું. કે હા, મારા પ્રાણ કરતા તને વધારે વાલ કરું છું, પ્રેમ કરું છું. કાનાને મજાક સૂજી. કાનો તો બધું જાણે છે, પણ કાનાએ રાધાની જાણે પરીક્ષા કરવા માટે કહેતો હોય એવું. તો પછી એક કામ કરીએ, આપણે બે લગ્ન કરી લઈએ, આપણે બીજાના લગ્ન કરી લઈએ. અને રાધાને અત્યંત ખોટું લાગ્યું, હાથ છોડી દીધો. એકદમ કાનાનો હાથ છોડી દીધો. લગ્ન કરવાની વાત કરી અને રાધાએ હાથ છોડી દીધો કે ચલ ચલ જા. કાના, તને આવી બુદ્ધિ ક્યાંથી હુજી લગ્ન કરવાની? તું લગ્ન કરવાની વાત ક્યાંથી કરવા મળ્યો મારી હારે? રાધા રાધા ઉભી તો રે, હું તને ગમું છું તો તું મારે લગ્ન ન કરે? રાધાની આંખમાં ચોધાર આંસુ વહેવા લાગ્યા અને રાધા એક કદમના ઝાડ નીચે બેસીને આમ કહેવાય ખૂબ દિલ મૂકીને રડી, ખૂબ રડી. લગ્નની વાત આવી એટલે કૃષ્ણને થયું કે મારે આવું ન બોલવું જોઈતું હતું. દોડીને કૃષ્ણ રાધાની પાસે જઈ અને હાથ પકડીને કહે છે, રાધા શું થયું? કૃષ્ણ, તમે મારે લગ્ન કરવાનું કીધું, અર્થાત તમે મારાથી જુદા છો એ સાબિત થાય છે. તમે મારાથી જુદા હો તો લગ્ન કરી શકો ને, પણ તમે અને હું એક જ છીએ તો લગ્ન કરવાની વાત જ ક્યાં આવે છે સાહેબ? રાધે, મારે ને તમારા લગ્ન હોઈ શકે જ નહીં અને તમે લગ્નની વાત કરો, મતલબ તમે મારાથી જુદા પડવાની વાત કરો છો. લગ્ન માટે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ જોઈએ? કે 2 વ્યક્તિ બસ. તો તમે ને હું જુદા છીએ, પેલા એ વાત કરો. રાધા ही तो श्याम है और श्याम ही तो राधा है. तो પછી લગ્નની વાત ક્યાં આવી? અરે રાધા, મારી ભૂલ થઈ ગઈ. ये राधा और कृष्ण का प्रेम, આ ભક્તિ છે, આ પ્રેમ છે.